મિત્રો કેમ છો? આઈ હોપ કે તમે બધે મજામાં છો. રામ રામ સીતારામ, હર હર મહાદેવ બધાને. તો આજે હું આવી ગયો છું રઈત ગામે મારી માસીને ત્યાં. તો વાડી આવી રહી ને ભાઈ રોડ કાઠો અને કાંઈ ઘટે નહીં એવું જોઈ લે નારિયેળી એની બાગ જોઈ લે. હામો દેખાય રોડ છે, રોડનો કાંઠો છે, હાવ હાઈવે પોરબંદર વાળો. માંડવી છે, બે કાયરું માંડવી નારિયેળી વાવેલ છે લાઈનમાં આખા. ને હું તમને બતાવું, આપણે આ વસ્તુ બતાવું તમને. આ નારિયેળીના તાલા હોય ને હામેણા આપણે બનાવતો હોય ને હામેણા, આ હરિયું કાઢેલી છે, પછી આના હામેણા બને. આ નારિયેળીના તાલા હોય ને એમાંથી હરિયું કાઢેલી. ને જો હવે આ નારિયેળીની લાઈન છે, આ માંડવી વાવી થોડાકમાં ચોપાની લૂમવી ભાઈ પણ એમાં આવ્યો હાલ આવ્યો બધું. અહીંયા થોડુંક શાકભાજી છે, ગવાર છે, ભીંડા, રીંગણી, મરચી છે. પછી કંઈ ફાલ ન થયો પણ આમ આવવાની તૈયારી છે ગુવારમાં ફાલ. પછી તડકા પડે ને તો ગુવારમાં ફાલ આવે. બીજા કેળું છે, પપૈયા છે, ના ભીંડાની બધી હાર્યું છે. તમારી માસી ત્યાં તમે જોઈ લો, શાકભાજી બધું વાવ્યું તમને બતાવું. કારેલા ને ભીંડા ને વાલ ને બધું વાવ્યું તમને બતાવો. હાલ આ કારેલા, આ કારેલા, પછી આ બીલી પત્ર, આ બીલી છે, એમાં જોઈ બીલું કેવડું છે જોઈ લો. ડાળના મેં હચોડ્યું એવડું બીલું છે. પછી આ વાલ છે, વાલ, વાલોત, પપૈયા એવું બધું શાકભાજી વાવેલું છે. ને આ કારેલું. અહીંયા મીઠો લીમડો છે, કાંઈ ઘટે નહીં એવો મસ્તીનો, તંદુરસ્ત એકદમ. ને ભીંડો છે. અહીં એક બીલું છે જોઈ લો, બહુ સાઈઝ મોટી છે બીલાની, બહુ બહુ મોટી. અહીં બીલું છે. બીજા ફૂલ ઝાડે છે, કરણ છે. આ બાજુ કરણ બહુ હોય, આ રસ્તામાં ઉગેલી કરણ હોય, રોડ કાંઠે કરણ વાવેલી હોય એટલે આ બાજુ કરણ બહુ હોય. આ પપૈયો, આ કેળ છે. ને અહીંયા ખોલીને વાવેલી છે વાડમાં. આ બધા વાલ છે. એક અહીંયા લીંબુડી છે વાવેલી. આ બાજુ શાકભાજીનું હું ઘરે જ હોય, વધારે પડતું વેચાતું ન લે, ઘરે વાવી દે. કારણ કે વાડીઓમાં રહેતા હોય એને તો પછી કંઈ ઉપાધિ હોય નહીં. તો આવા જ મારા અવનવા વિડીયો જોવા માટે શેર, ફોલો અને સબસ્ક્રાઈબ કરો. જય માતા.